ભાવનગર શહેરના ફુલસરના કલ્યાણનગર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા મનોજભાઈ પ્રવીણભાઈ મકવાણા ઉંમર વર્ષ 28 તારીખ 25 ઓગસ્ટના રોજ બોરતળાવ પોલીસ મથકમાં યશ પુરાણી, હાર્દિક ઉર્ફે આપા, ભાર્ગવ ઉર્ફે ભગો, રોહિત મકવાણા, હિમેશ, જયેશ રે તમામ સિયોર સામે ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 25 ઓગસ્ટના રાત્રિના 12:15 વાગ્યાના અરસામાં તેઓને યશ પુરાણીને ફોન કરીને ફ્લેટની બહાર રોડ ઉપર બોલાવીને અગાઉ તેઓ સાથે રહેતા તેના મિત્ર આકાશ ઉર્ફે ભૂરો ક્યાં છે તેમ હાર્દિક ઉર્ફે આપાએ પૂછીને તને ખબર છે તેમ કહીને તેઓને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી લાફા માર્યાને યશ સાથે ફોર વ્હીલમાં આવેલ તેના સાગરીતો રોહિત, ભાર્ગવ ઉર્ફે ભગો, હાર્દિક ઉર્ફે આપા, હિમેશ, જયેશે તેઓ સાથે ધોલ ધપાટ કરી તેમજ ભાર્ગવ અને રોહિતે યશના કહેવાથી તેઓનું અપહરણ કરી સ્વિફ્ટ કારમાં બેસાડીને નારી ચોકડી તરફ લઈ ગયા હતા। તે વેળાએ કારનું સ્ટેરિંગ ફેરવી દેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેઓ તેમનો બચાવ કરી ભાગી જઈ નારી ચોકડી પોલીસ સ્ટેશનમાં જતા રહેતા તમામ શખ્સોએ તેમનું બાઇક અને મોબાઈલ લઈ નાસી છૂટ્યા હતા। ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર આપી રજા આપી હતી। જે ફરિયાદના અનુસંધાને બોરતળાવ પોલીસે તમામ સામે BNSની વિવિધ કલમો અને અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ યુવાનનું અપહરણ કરનાર સિયોરના 6 શખ્સોને ઝડપી લઈ તેના કબજામાંથી 6 મોબાઈલ, બાઇક, કાર અને કબજે કરી તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા।